અથાણા તો તમે ઘણી બધી વાર બનાવીને ખાતા હશે, પણ આજે આપણે બનાવશું એકદમ સરળ રીતથી ચટપટું અને મસાલેદાર ચણા મેથીનું અથાણું, જે તમે એકવાર બનાવીને ખાશો એટલે ખાતા જ રહી જશો। અથાણું બનાવવા માટે આપણે 500 ગ્રામ કેરી, 1 વાટકી ચણા, અડધી વાટકી મેથી લઈ લેશું। કેરી એકદમ તાજી લેવાની છે, જો નરમ હશે તો અથાણું સારું નહીં બને। હવે સૌપ્રથમ આપણે ચણા અને મેથીને પલાળી લેશું। પાણી ડબલ નાખવાનું છે, જેથી તે સરસ પલળી જાય। હવે તેને ઢાંકીને 5 થી 6 કલાક પલળવા દેશું। પછી કેરીની છાલ ઉતારી લેશું। કેરીની છાલ આવી રીતે થોડી વધારે જ ઉતારવાની છે, જેથી તે અથાણામાં સરખી રીતે ગળી જાય અને કડક ન રહે। પછી તેના નાના નાના કટકા કરી લેશું। હવે તેમાં 2 ચમચી મીઠું અને 2 ચમચી હળદર નાખીને મિક્સ કરી લેશું। પછી તેને ઢાંકીને 5 થી 6 કલાક રહેવા દેશું, જેથી તેમાંથી ખાટું પાણી નીકળી જાય અને કેરી સોફ્ટ થઈ જાય। 5 થી 6 કલાક થઈ ગયા છે। ચણા અને મેથી સરસ પલળી ગયા છે। હવે તેને એક જારમાં કાઢીને કોરા કરી લેશું। જો કેરીમાંથી પાણી પણ છૂટું પડી ગયું છે। હવે આપણે એક વાસણમાં કેરી કાઢી લેશું અને પાણીને એક વાસણમાં રાખી મૂકશું। હવે ચણા અને મેથીને એક વાસણમાં મિક્સ કરી લેશું। પછી તેમાં કેરીનું વધેલું ખાટું પાણી ઉમેરીશું અને 2 કલાક ઢાંકીને રહેવા દેશું। હવે કેરી એક કપડામાં 4 થી 5 કલાક માટે સુકાવા મૂકી દઈશું। જો 2 કલાક થઈ ગયા છે તો ચણા અને મેથીને એક જારમાં નિતારી લેશું અને તેને કપડામાં 4 થી 5 કલાક સુકાવા રાખી દઈશું। હવે 4 થી 5 કલાક થઈ ગયા છે અને કેરી અને ચણા મેથી એકદમ કોરા થઈ ગયા છે, તો તેને મિક્સ કરી લેશું। પછી તેમાં આચાર મસાલો નાખીને આવી રીતે મિક્સ કરી દઈશું। મિક્સ થઈ જાય એટલે થોડી વાર ઢાંકીને રાખી દઈશું। પછી એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકશું। તેલ ગરમ થઈ જાય એટલે થોડી હિંગ નાખીને તેને ઠંડુ થવા માટે મૂકી દઈશું। તેલ ઠંડુ થઈ ગયા પછી આપણે તેલ અને આચારને મિક્સ કરવાનું છે। થોડું થોડું તેલ નાખીને સરખું મિક્સ કરી લેવાનું છે। તેલ અને આચાર મિક્સ થઈ જાય પછી તેમાં વધેલું બધું તેલ નાખી દેવાનું, જેથી અથાણું લાંબા સમય સુધી સારું રહે। આપણું ચટપટું અને મસાલેદાર ચણા મેથીનું અથાણું બનીને તૈયાર છે। જો તમને આ રીત ગમી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હવે આપણે મળીએ એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। ત્યાં સુધી અમારા જય માતાજી ને જય શ્રી કૃષ્ણ।